ટીસ્પૂન સ્વાદ સાથે હેલ્ધી હોમમેડ કૂકીઝ, મીઠાઈ જેવી મીઠાશ હવે તમારા જ રસોડામાં. ક્યારેય ન ખાધી હોય એવી શુદ્ધ, હેલ્ધી અને ટેસ્ટી કૂકીઝ. આજે આપણે એવી કૂકીઝ બનાવીશું જેમાં ન છે મેદો, ન વધારે સ્વીટ, ફક્ત ઓટ્સ, ઘઉંનો લોટ, ગોળ અને મમતા ભરેલો સ્વાદ, જે તમે નાના મોટા સૌને પ્રેમથી આપી શકો છો, અને એ પણ કોઈ ગિલ્ટ વગર. તો ચાલો મિત્રો, આજે બનાવી લઈએ હેલ્ધી હોમમેડ કૂકીઝ, થોડી જ સામગ્રીથી પણ એકદમ દિલથી. તો કૂકીઝ બનાવવા માટે 2-3 કપ ઓટ્સ લેશું, 2 ચમચી વિધાઉટ સોલ્ટેડ બટર લેશું, 3 ટેબલસ્પૂન ગોળનો પાવડર એટલે કે જેગરી પાવડર લેશું, જે બજારમાં સરળતાથી મળી જાય છે, અડધી ચમચી એલચીનો પાવડર, 2 ટેબલસ્પૂન ઘઉંનો લોટ, પિંચ મીઠું, 10 થી 15 બદામ જેને મેં ઝીણા સમારી લીધા છે, હાફ ટીસ્પૂન બેકિંગ પાવડર અને એક નાનું કેળું લેશું, જે બજારમાં મળતા એલચી કેળા હોય છે એ સાઈઝનું, અને જરૂર પડે તો થોડું દૂધ લેશું. તો ચાલો રેસીપીને શરૂ કરીએ. સૌપ્રથમ કુકરમાં નીચે રેતી મૂકી ઉપરમાં કાઠો મૂકી 10 મિનિટ માટે ધીમી ફ્લેમ પર કુકરને પ્રીહીટ કરવા મૂકી દેશું. કુકર ગરમ થાય ત્યાં સુધીમાં કૂકીઝનું બેટર તૈયાર કરી લઈએ. તો પહેલા એક પ્લેટમાં બટર લગાવી તેમાં 1 ચમચી ઘઉં અથવા મેંદાનો લોટ નાખીને પ્લેટને ડસ્ટિંગ કરી લેશું અને વધારાનો લોટ કાઢી લેશું. હવે ઓટ્સને મિક્સર જારમાં નાખી થોડા અધકચરા પીસી લેશું. અહીં આપણે મિક્સરને એક જ વાર ચલાવીશું. તો તમે જોઈ શકો છો મેં ઓટ્સનો કોઈ ભૂકો નથી કર્યો, ખાલી અધકચરા કર્યા છે. હવે કેળાની છાલ ઉતારીને તેને નાના નાના કાપી લેશું. ફોકની મદદથી મેશ કરી લેશું. હવે તેમાં ઓટ્સ, જેગરી પાવડર, ઘઉંનો લોટ, એલચી પાવડર અને બટર નાખી બધું મિક્સ કરી લેશું. જો જરૂર લાગે તો 1 ચમચી જેટલું દૂધ નાખીશું, પણ અહીં આપણે કેળા મેશ કરીને નાખ્યા છે એટલે દૂધની જરૂર નહીં પડે. જો તમને કેળાનો સ્વાદ ન ગમતો હોય તો તેના બદલે તમે ખાલી દૂધ નાખીને પણ બનાવી શકો છો, પણ આપણે આજે હેલ્ધી કૂકીઝ બનાવી રહ્યા છીએ એટલે કેળા ઉમેરીશું. 10 થી 15 બદામ, હાફ ટીસ્પૂન બેકિંગ પાવડર, તો બિસ્કિટનું બેટર તૈયાર થઈ ગયું છે. હવે કોઈ પણ ચમચીનું માપ સેટ કરીને એકસરખા ગોળા લઈને આ રીતના તેને ચપટા કરી લેશું ને પ્લેટમાં મૂકતા જશું. આ રીતે બધી કૂકીઝ તૈયાર કરી લઈશું. તો બધી કૂકીઝ બેક થવા માટે તૈયાર થઈ ગઈ છે અને કુકર પણ પ્રીહીટ થઈ ગયું છે. તો કૂકીઝને 30 થી 35 મિનિટ માટે ધીમી ફ્લેમ પર બેક કરવા મૂકી દેશું. ઉપરમાં ઢાંકણ ઢાંકી તેની સીટી નીકાળી લેશું ને કોઈ વાટકો ઢાંકી દેશું. તો 35 મિનિટ થયા પછી ટૂથપીક નાખીને ચેક કરી લેશું. તો આપણી કૂકીઝ સરસ રીતે બેક થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તો તેને બહાર કાઢી 5 મિનિટ માટે ઠંડી થવા દેશું. જો તમારે કૂકીઝ બેક ન થઈ હોય તો તમે હજી 5-10 મિનિટ વધારે બેક કરી શકો છો, કારણ કે દરેકના ગેસની ફ્લેમ અલગ હોય છે. તો તમે જોઈ શકો છો
કૂકીઝ ખૂબ જ સરસ રીતે બેક થઈ છે અને નીચેનો રંગ હલકો ગોલ્ડન બ્રાઉન આવ્યો છે. તો લ્યો મિત્રો, બહુ જ સરળ રીતે બનાવીને તૈયાર થઈ ગઈ છે આ પોતાની જાતે બનાવેલી સ્વાદિષ્ટ અને એકદમ હેલ્ધી કૂકીઝ. પોતાના ઘરે પોતાની હાથે બનાવેલી મીઠાઈ જેવો આનંદ આવે એવા સ્વાદ સાથે. એટલે એકવાર જરૂરથી બનાવજો અને તમારા નિયર ડિયર વન્સ સાથે શેર કરજો. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે હજી તો ઘણા બધા ટેસ્ટી અને હેલ્ધી વાનગીઓ લઈને હું તમારું દિલ જીતવા ફરી વાર આવતી રહીશ. ચાલો તો આંગળી ચાટતા રહી જાવ એવા વધુ નવા સ્વાદ સાથે. ફરી મળીએ એક નવી રસોઈમાં. જય શ્રી કૃષ્ણ અને ખુશ રહીને રસોઈ બનાવીએ.